હવે વાત કરીશું સુરતના એક એવા ઉદ્યોગપતિની કે જેણે પોતાના સંતાનને પૈસાની સાચી કિંમત સમજાય તથા વાસ્તવિક જિંદગી શું છે તેની કિંમત સમજાય તે માટે એક નવો જ પ્રયોગ કર્યો. શું કર્યું તેને ચાલો જોઈએ અહેવાલમાં. સુરતના જાણીતા ઉદ્યોગપતિ સાવજી ઢોલકિયા એ જ બિઝનેસમેન છે કે જેમણે ગયા વર્ષે પોતાની કંપનીના કર્મચારીઓને કાર અને ફ્લેટ બોનસ સ્વરૂપે ભેટ આપી ચર્ચામાં આવ્યા હતા. સુરતમાં કૃષ્ણ ડાયમંડ એક્સપોર્ટ નામની ડાયમંડ કંપની ચલાવનાર અને 6000 કરોડની માલિકી ધરાવનાર ઉદ્યોગપતિએ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે આ વખતે તેમના 21 વર્ષના પુત્રને ऐशो आराम આપવાને બદલે એક એવી શરત મૂકી હતી કે તેમનો છોકરો પૈસાની કિંમત બજારમાં સમજે અને પોતાની સાચી ઓળખ બતાવ્યા વગર પૈસા કમાય. પુત્ર દ્રવ્ય ઢોલકિયાએ પણ પિતાની આજ્ઞા સ્વીકારી માત્ર 7000 રૂપિયા લઈ કોચી જવાનો નિર્ણય કર્યો અને કોચીમાં જ તેણે જુદી જુદી જગ્યાઓ પર કામ કરી 4000 રૂપિયા પણ કમાયા. कुछ लोग देंगे कुछ लोग नहीं देंगे क्योंकि एक हफ्ते में 2 दिन में चले जाएंगे तो वो लोग स्वाभाविक है पैसा नहीं देंगे, पर पूछ के मांग के कि मेरे पास नहीं है, रहने को खाने को चाहिए, मांग के थोड़ा थोड़ा इकट्ठा करके पूरा मिलके 4000 रुपये कमाए. सीखने को तो बहुत कुछ मिला, मतलब क्या कैसे लोग जीते हैं, क्या उनकी प्रॉब्लम्स है, क्या वो लोग फेस करते हैं. વિશ્વના 71 દેશોમાં ફેલાયેલી કંપનીનો માલિક એક છૂટક મજૂરી કરીને પોતાનું પેટીયું રડે તેવું કદાચ આપણે હિન્દી ફિલ્મોમાં જોયું હશે, પણ દ્રવ્ય ઢોલકિયાએ ફિલ્મોની સ્ટોરીને સાર્થક કરતું કાર્ય કરી બતાવ્યું છે. દ્રવ્યએ કોચીમાં 60 જગ્યાએ નોકરી મેળવવા માટે હાથ લાંબા કર્યા હતા, જોકે મોટા ભાગે તેને નિષ્ફળતા જ હાથે લાગી હતી. જોકે તેણે હિંમત હાર્યા વગર બેકરી, કોલ સેન્ટર તેમજ એક મોલમાં જુદી જુદી नौकरी કરી 4000 રૂપિયા કમાઈ પિતાને આપ્યા હતા. तो हर जगह जॉब के लिए जाता था तो उधर मलयालम नहीं आता, इसके लिए प्रॉब्लम होता था कि उधर के सब कस्टमर मलयाली है और उनको समझ नहीं आता हिंदी इंग्लिश, तो उनको ऐसा कोई चाहिए था बंदा जिसको मलयालम आता हो, और उधर उन लोग को बहुत मिलते थे, तो फिर स्वाभाविक है मुझे क्यों नौकरी पे वो लोग रखेंगे. पर 5वें दिन जॉब मिल गया तो फिर 13 दिन तक उधर काम किया, और घर से ये भी एक चीज़ था कि हर हफ्ता अपना नौकरी बदलो, ताकि 4 अलग अलग नौकरी करोगे हफ्ते की तो 4 अलग अलग एक्सपीरियंस मिलेंगे, और 4 बार आपको जॉब ढूंढने जाना पड़ेगा, तो मेहनत भी 4 गुना होगी. પિતાની આજ્ઞાનું પાલન કર્યા બાદ દ્રવ્ય હાલ જણાવી રહ્યો છે કે તેણે પહેલા ક્યારે પૈસાની ચિંતા કરી નહોતી, કે પૈસા કમાવા માટે તેણે કરેલા સંઘર્ષ અને તેમાંથી મેળવેલા સાચા જ્ઞાનનું શ્રેય હાલ તે તેના પિતાને આપી ખુશી મહેસૂસ કરી રહ્યો છે. નરેન્દ્ર રાઠોડ સાથે પલક પંચાલ, વીટીવી ન્યૂઝ, સુરત.